પ્રકાશભાઈ કોઠારી, લંડનથી. તમારો સવાલ છે કે આપણે મન, વચન અને કાયા એ ત્રણેયથી ત્રણ રીતના કર્મ બાંધીએ છીએ. તો એ જ્યારે કર્મ ઉદયમાં આવે ત્યારે એ જ કર્મમાં આવે કે બીજા, જેમ કે મનના કાયામાં, કાયાના વચનમાં? પ્રકાશભાઈ, કર્મ મન, વચન ને કાયાથી બંધાય, પણ આ ત્રણે મિલીભગત હોય. જો કાયાનું હલનચલન, એક આંગળી પણ ત્યારે ઉઠે જ્યારે મન મગજનો હુકમ થાય. તમે બોલી પણ ત્યારે શકો છો જ્યારે મનનો હુકમ થાય. એટલે મન જ મેઇન છે, મેઇન મન જ છે. વચન અને કાયા સ્થિર હોય ને તો પણ મનથી તો કર્મ બંધાય. પ્રસન્નચંદ્ર મુનિના વચન અને કાયા કેવા સ્થિર હતા, અને તોય મનથી કેવા કર્મ બાંધ્યા કે નરક ગતિ સુધી પણ જઈ શકે. અને વચન અને કાયાથી પણ કાંઈ થયું હોય તો મન તો સાથે જ હોય. એટલે મન, વચન, કાયા ત્રણે સાથે જ છે. કર્મ બાંધવામાં અને કર્મ છોડવામાં અને કર્મ ભોગવવામાં, નિર્જરા કરવામાં પણ. મનવાળા જે જીવ છે, સંઘની પંચેન્દ્રિય, એ જ કર્મ બાંધશે ને એ જ કર્મ છોડી શકશે. એટલે ઉદયમાં પણ એ જ રીતના આવશે જે રીતે કર્મ નાખ્યા છે. કાં તો રાગથી નાખ્યા છે, કાં તો પ્રેમથી, કાં તો રાગથી નાખ્યા છે, કાં તો દ્વેષથી. કોઈ પણ તમારા કરેલા કર્મનું વર્ગીકરણ કરો તો આ વસ્તુ સમજાઈ જશે. જુઓ, આ વસ્તુ ગમી ગઈ, આ વ્યક્તિ ગમી ગઈ, આ પરિસ્થિતિ ગમી ગઈ, એ બધા રાગના કર્મ છે. આ રહી જાય તો સારું, એ બધા રાગના કર્મ. અને આ નથી જોતું, આવું ક્યાં આવ્યું, આવું કેમ થયું, આવું નહોતું થવું જોઈતું, આ બધા દ્વેષના કર્મ. કર્મ મુખ્ય બે જ ફોર્મમાં આપણે નાખીએ છીએ જ્યારે જમા કરીએ છીએ ત્યારે, બે જ ફોર્મમાં. અને ભોગવટામાં પણ એ બે ફોર્મમાં જ આવે છે. જ્યારે ઉદીરણામાં લાવો, ધ્યાન વખતે કર્મની જ્યારે ઉદીરણા કરો ત્યારે બે જ ફોર્મમાં આવે. જે રાગના કર્મ નાખ્યા છે એ રાગના કર્મ ઉદીરણામાં આવે તો ગમી જાય એવા સુખ જ સેન્સેશન મળે. દ્વેષના કર્મ ઉદીરણામાં આવે તો ના ગમે એવા દુઃખ જ સેન્સેશન આવે. ને એને ક્ષમતા ભાવે વેદો તો એની નિર્જરા થાય. જે મન વગરના પ્રાણી સાથે તમે જે વ્યવહાર કરો છો, એક ઇન્દ્રિય જીવો છે, વિકલેન્દ્રિય જીવો છે, જેમને મન નથી, તો એ ભોગવટામાં આવશે ત્યારે એ જીવ તમારી સામે નહીં આવે. કેમ કે એમને મન નથી, એમને વેરની ગાંઠ નથી બાંધી. તમારી સાથે એમને વેરની ગાંઠ નથી વાળી, કેમ કે એમને મન નથી. તો એ તમારી સાથે ભોગવટામાં કેવી રીતના આવશે? તો કે તમને શરીર પર રોગ થાય, તમને બીજી કોઈ તકલીફ પડે, એ રીતના તમારા ભોગવટામાં આવે. અથવા તો અનંતા સાગરોપમ કે પલ્યોપમ વર્ષો સુધી જીવ એક ઇન્દ્રિયમાં પડ્યો રહે, અને આવા બધા એક ઇન્દ્રિય જીવની કિલામણા કરી હોય, એમને જે દુઃખ તકલીફ આપી હોય અનંતા વર્ષો સુધી, ત્યાં પડ્યા અનંતા વર્ષો સુધી ભોગવ્યા કરે. કેમ કે ત્યાં કોઈ ટાઈમ લિમિટ તો છે નહીં. આ રીતના એ કરેલા કર્મ ઉદયમાં આવે. નિગોદનો જીવ પણ એકેન્દ્રિય જ કહેવાય. એટલે એકેન્દ્રિયને યોગ્ય કરેલા કર્મ એકેન્દ્રિયમાં જઈને ભોગવવા પડે. અને રાત દિવસ આપણો પાલો તો એકેન્દ્રિય જીવ જોડે જ પડે છે, વધારે પડે છે ઉલટાનો એકેન્દ્રિય જીવ જોડે. ને એમાં પાછી રાચી માચીને નિકાચિત કર્મો કર્યા હોય તે પંચેન્દ્રિયપણામાં પણ ભોગવટામાં આવે. નિકાચિત કરેલા કર્મ, કયું કર્મ તમે કેટલા રસથી બાંધ્યું છે, કેટલું રાચી માચીને બાંધ્યું છે, તે જ વખતે ઓન ધ સ્પોટ
આત્મામાં નોટ ડાઉન થઈ જાય છે કે આ કર્મ કેટલા સમય પછી કયા ભાવમાં કઈ રીતે કયા નિમિત્ત દ્વારા ઉદયમાં આવશે. જોયું, આપણા બધાનો આત્મા કેટલો કેટલો તટસ્થ છે, કેટલો નીતિવાન છે. તે પોતે કરેલા કર્મની સજા પણ પોતે જ પોતાને નક્કી કરી નાખે છે, જરા બી ચીટિંગ કર્યા વગર. તે પ્રમાણે અમલીકરણ પણ કરે છે. એ પોતાની ફેવર નથી કરતો કે આ વખતે જવા દે પછી પનિશમેન્ટ આપીશ. આપણા આત્મા પાસે જે આપણે આટલું શીખીએ તો આપણું કલ્યાણ થઈ જાય, બેડો પાર થઈ જાય. પોતે જ કરતા બને છે અને પોતે જ કર્મનો ભોગતા પણ બને છે. કહ્યું છે ને ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમચિંત્યા નહીં. ભોગ ભોગવતા માણસને ખાલી આ વાક્ય મગજમાં રહી જાય ને કે જેટલો ખુશ થઈ થઈને હું આ ભોગવું છું, એના 10 ગણા જોરથી ભયંકર રોગો આ શરીર પર આક્રમણ કરશે તો હું કેવી રીતે સહન કરીશ, મારું શું થશે? એટલું માનવી વિચારે ને તો પણ કર્મ બાંધવામાંથી પાછો પડે. બાકી જેની સાથે જે નિમિત્તથી આ કર્મનો ભોગવટો થવાનો હોય તે જ જીવ આપણા જ સમયે એ પણ માનવ ભાવમાં આવી જાય. બોલો, આ માનવી નિમિત્ત તરીકે આપણને આવવાનો છે ને આપણો કર્મ ભોગવટો થવાનો છે. તો જ્યારે આપણો માનવ જન્મ હોય ત્યારે એનો પણ માનવ જન્મ આવવો અને એનું એ જ સમયે આપણું મિલન થવું, અથવા બીજા કોઈ ભાવમાં ધારો કે સાપ બનીને એને આપણને ડંખ મારવાને છે, તો એ જ સમય જ્યારે આપણો માનવ ભાવ છે અને જ્યારે એ સમય પાક્યો એ સમયે એ જીવ પણ સાપ બનીને સામે આવી જાય. એટલે એનો પણ એ રીતના બધું કમ્પ્યુટરાઇઝ નક્કી થઈ જાય અને એ રીતના એ કર્મ પાછું ભોગવાઈ જાય. તમને નથી લાગતું કે આ જીવ કેવું અદ્ભુત કોમ્પ્યુટર છે? કર્મનો બંધ થઈ ચૂકે ને એકવાર, ત્યાર પછી જેટલો સમય એને પાકતા લાગે ને એ સમયને અબાધાકાલ કહેવાય. અબાધાકાલ. કોઈ કર્મનો અબાધાકાલ એક પલ માત્ર પણ હોય ને કોઈ કર્મનો અબાધાકાલ વર્ષોના વર્ષો ભવોના ભવો પણ હોઈ શકે. સામાન્ય રીતે કોઈ કર્મની 1 કરોડા કરોડી સાગરોપમની સ્થિતિ પડી તો પાકવામાં 100 વર્ષ લાગે. એ પ્રમાણે ઓછી સ્થિતિમાં ઓછો સમય પાકવામાં લાગે. ધારો કે કોઈએ ક્રોધ કસાય રૂપી કર્મ 48 મિનિટની સ્થિતિનું બાંધ્યું. સ્થિતિના હિસાબે એને 1 મિનિટ પાકવામાં લાગી. એટલે 1 મિનિટ પછી તેનો વિપાકકાળ પૂરો થયો, અબાધાકાળ પૂરો થયો. હવે કર્મની જેટલી સ્થિતિ હોય તે સ્થિતિના જેટલા સમય થાય તેટલા સમયમાં તે કર્મનો અમુક અમુક સ્કંદ વેચાઈ જાય. હવે ધારો કે 47 કર્મ સ્કંદ છે તો 47 મિનિટમાં વેચાઈ જશે. અને વેચણી કેવી રીતના થાય? પહેલાં અધિક પરમાણુ, પછી ઓછા, પછી એનાથી ઓછા. એ હિસાબથી સમજી લો કે આ 47 મિનિટનું છે તો પહેલી મિનિટમાં 500, પછી 400, પછી 300, આ હિસાબથી આ ઉદયમાં આવે. અને ઉદયમાં આવી ક્રોધ કસાયનો સ્કંદ ખરી જાય. ખ્યાલ આવે? એટલે કે એક વાર બાંધેલું કર્મ એક જ વારમાં નથી પતી જતું. એ 2 વાર, 4 વાર, 5 વાર ઉદયમાં આવે. તમે પાર્શનાથ ભગવાનનું ભાવ જુઓ તો કમઠની સાથે બાંધેલું વેર કર્મ તે કોઈ વાર ભીલ બનીને એણે વેર બાળ્યું, કોઈ વાર કુરકુટ સર્પ બનીને વેર બાળ્યું. આવી રીતના અલગ અલગ રીતના એને કોઈ વાર મેઘમાળી બનીને બાળ્યું. એમ 4-5 વખત એ ઉદયમાં આવ્યું એ કર્મ. આવી રીતના એના સ્કંદ બનીને વેચાઈ જાય. હવે જો એટલી વાર આપણે કોઈ એકાંતમાં બેસીને સામાયિક કરી રહ્યો છે એટલે મન વચન કાયાથી સ્થિર છે, ઓલું કર્મનું
સમય પૂરો થયો ને એનું સ્કંદ એ પાકીને આવ્યો ક્રોધ, પણ એને નિમિત્ત નથી. તમે મન વચન કાયથી સ્થિર છો, નિમિત્ત નથી, એટલે એ ક્રોધનું ફળ પ્રગટ નહીં થાય, અને પ્રગટ થયા વગર જે કર્મ ખરી જાય. ખ્યાલ આવ્યો? સામાયિકનું મહત્વ ખબર પડી? આ રીતે મનથી, વચન અને કાયાની ત્રણેયની મિલીભગતથી કર્મ બંધાય. તેમાં મુખ્ય રોલ મનનો હોય કે ઉદયમાં આવે ત્યારે એવું ન હોય કે કાયાથી બાંધેલા કર્મ કાયામાં જ ઉદયમાં આવે ને વચનથી બાંધેલા કર્મ વચનમાં જ ઉદયમાં આવે, એવું ના હોય. મન મુખ્ય છે ને ઉદયમાં આવે ત્યારે મન, વચન ને કાયા ત્રણે મળીને જ રિએક્શન આપે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. My contact number is 88500 88567.